જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આપણે આજે છે ને ગોઠલીનો મુખવાસ બનાવવાનો છે. તો એટલે આપણે છે ને એટલી બધી ગોઠલી લઈ લીધી છે. કેટલી બધી છે જો, એટલી અમે કેરી ખાઈ લીધી ને એનો આ ગોઠલીનો મુખવાસ બનાવવાનો છે. હાલો હાર્દિક, પેલા છે ને આપણે તોડી નાખવાની છે ગોઠલીને બધી. હાર્દિકભાઈ થોડી મદદ કરાવશે. ફેમિલી આપણે છે ને આ ગોઠલીનો મુખવાસ બનાવવા માટે આપણે છે ને પેલા ગોઠલીને ભાંગી નાખવાની છે, પછી એનો છે ને મુખવાસ બનાવવાનો છે. આવી રીતના છે ને આ બધી ગોઠલી ભાંગી નાખવાની છે. એના અંદરથી છે ને આવી ગોઠલી નીકળે ને એ કાઢી દેવાની છે. કાંઈ નહીં તો ગોઠલી ભાંગવાનું કામકાજ ચાલુ છે. ને તો ગોઠલી ભાંગીને મસ્ત મસ્ત કાઢવાનું ચાલુ કરી દીધું. તો ભાંગી ગઈ છે તું, બે કટકા થઈ ગયા. તો ગોઠલી તમારા હાર્દિકભાઈ ભાંગી હતી. હાર્દિક તો મમ્મી દીકરો ગોઠલી ભાંગે છે. લીલી હોય કે એટલે બહુ થોડી ગાઢ હોય એમાં શું છે, આગળ પાછળ ઉકાળી હોય ને એટલે એમ કરીને આ બધી ગોઠલી છે ને આપણે કાઢી કાઢી લેવાની લેવાની છે. મારથી તૂટ્યા નહીં કે લાય હું તોડી દઉં. થોડી તો મેં કીધું આપણે થોડી ગેસ કરી દઈએ. આટલી ગોઠલી નીકળી ગઈ એટલે નીકળી ગઈ. હોય ને નીકળી જાય. આ રીતે બધા ગોઠલા આપણે તોડી આ નાખવાના. બધા છે ને ગોટલા તોડી નાખવાના છે કાંઈ કોને પાછો મુખવાસ ભાવે ગોઠલીનો ખાસ કોમેન્ટમાં કહેજો ને કોણે કોણે ગોટલીનો મુખવાસ બનાવ્યો છે એ કહેજો. આપણે એટલી ઉતરી નાખી છે. જો હજી છે ને આ બાજુ છે ને એટલી બાકી છે, જો તોડવાની છે. હા કાંઈ હાલો આપણે ફટાફટ પેલા બધી ગોઠલી તોડી નાખી પછી તમને બતાવી દઉં. હા હા બરોબર. તો ફેમિલી આપણે છે ને ગોટલી તો છે ને બધી તોડીને ગોટલી કાઢી લીધી છે. હવે તમને બતાવું, જો મસ્ત મસ્ત નીકળી ગઈ છે ગોટલી. જો મસ્ત મસ્ત ગોટલી નીકળી ગઈ છે. હવે છે ને આપણે આ સાયલું છે ને આમાં આ સાયલું છે ને એ ઉછળી લેવાની છે. પછી એક હરખી આવી ચોખ્ખી થઈ જાય ને પછી એને કટિંગ કરવાની. જો આવું બધું ઉકળે છે કા મમ્મી? હા ઉખડી ઉખડી ને આ થાળીમાં મેકતા જવાની. જો આમાં મમ્મી આમાં છે જરૂર હમે હાય અરે તું માર હાલો આપણે બધી ઉછળી નાખીએ. અરે તું માર જો હવે હું કરવા વિડિયો મારા હાર્દિક એ કામ કરાવે છે. જો હાર્દિક ઉછળવા માંડ્યો. જો મેં દીદી બેને કામ કરાવવા. હા દીદી બેને આવ્યા. જો બધા આગળ ફૂલ ફેમિલી ગોટલીનો મુખવાસ તો ફૂલ ફેમિલી બનાવવાનો છે. જો જો જો. બોલો આવ જો એ ઉછળવા લાગે છે. જો હું અહીંયા ઉખેડવા આમ ઉખેડવા ને સાફ કરવાની. એ તો ડાયરેક્ટ મોઢામાં નાખી દીધું. ખાવાનું નથી હજી વાર છે. ખાવાનું નથી, હજી બનાવવાનો છે. હાર્દિક શીખવાડી દો એને કેમ ઉછળ. જો એ ઉખેડે જ છે. જો એમ ઉછળવાનો. એ તો ખાવા માંડી. તો ફેમિલી જો આપણે છે ને આ ગોઠલી છે ને ઓલા કાળા સાલ હતી ને આવી સાલ હતી ને ઉછળી ગઈ છે ને તો મસ્ત મસ્ત ધોળી થઈ ગઈ છે. જો ને આ જો અમારે કટિંગ કરવા માંડ્યા છે. કા હા કટિંગ કરવા માંડ્યા છે. મોટી મોટી રાખવાની છે ને તો આ રીતે કટિંગ કરવાનું છે. આપણે કાજુ હોય ને એ રીતે હા આ લીલી હોય ને હા. તો સારી રહે. હા તો ફેમિલી આપણે જો ગોટલી છે ને કટિંગ કરીને મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કેટલી બધી ગોટલી છે. મમ્મી હવે આ છે ને હવે આપણે બાફી નાખવાની છે આ ગોટલીને. હાલો પછી આનો મસ્ત મસ્ત છે ને પછી સૂકવી દેવાની. હાલો તને ગોટલીનો મુખવાસ ભાવે કે હે? તાર સબસ્ક્રાઈબર ને કહેજો તમને કોને કોને ભાવે. તમને કોને કોને ગોઠલી મુકવાસ ભાવે? મને તો બહુ ભાવે. હા દીદી નાની હતી ને તે અમે બહુ ખાતા. કા આ તને દૂધ ખાવાનું મન થતું. હા ધૂળ ખાવાનું મન થતું ને ત્યાં ગોઠલીમાં સ્વાદ એવો આવતો ને ત્યાં કેટલી બધી પોર બનાવી હતી. મોણ તો એટલી જ બનાવી. કા ભાઈ તા ભૂતડો લઈ આવતા. હા હાલો હવે આપણે એને બાફી નાખીએ. તો ફેમિલી જો પાણી ઉકળી ગયું છે. હવે છે ને આપણે આ ગોઠલી છે ને એમાં નાખી દેવાની છે. મીઠું તો છે ને આપણે પહેલા નાખ્યું હતું. હવે આપણે આ ગોઠલી નાખી દેવાની છે. ગોઠલી નખાઈ ગઈ છે. હવે છે ને આપણે આ મલાઈ નાખવાનું કડક. હવે છે ને આને ઘડીક ઢાંકી દઈ. તો ફેમિલી 5 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈએ આપણે આ સળી ગઈ છે. જો
જો આવો કલર થઈ ગયો છે. હવે છે ને આપણે જોઈએ આપણે આ છે ને ભાંગી જાય છે કે નહીં એમ. જો આમ ભાંગી જવું જોઈએ એટલે સડી ગઈ હવે. તો ફેમિલી જો આપણે આ જાળીવાળી ડીશ લઈ લીધી છે. એમાં છે ને આ ગોઠલી છે ને આમાં કોરી કરવા નાખી દેવાની છે. જો આમાં પાણી બધું નીતરી જાય ને, જો આ ગોઠલી છે ને આપણે પાણી બધું નીતરી જાય ને પછી આપણે છે ને કોટનનો કટકો હોય ને એમાં છે ને આપણે ફૂંકવી દેવાનું છે. હાલો પાણી નીતરી જાય ને પછી આપણે ફૂંકવી દઈએ. હવે છે ને આ ગોઠલીને છે ને ફેમિલી આપણે કોટનનો કટકો છે ને પાથરો છે ને ધાબે એમાં છે ને સૂકવી દેવાની છે. આવી રીતે તડકામાં. તો ફેમિલી આપણી છે ને ગોઠલી છે ને મસ્ત મસ્તની શેકાઈ ગઈ છે. જો પછી છે ને ઝીણી કટકી કરી નાખી હતી. ઓલી મોટી કટકી હતી ને આ છે ને હાવ ઝીણી કરી નાખી હતી. જો કેટલી મસ્ત છે ને મસ્ત છે ને કકડી થઈ ગઈ. જો અવાજ આવે ફૂકાઈ ગઈ છે હારી. હાલો હવે છે ને આને આપણે તળી નાખી. હાલો આપણે છે ને ગેસ ચાલુ કરી દઈએ. બકડિયું લઈ લીધું છે આપણે. આ ગરમ થાય ને પછી આમાં નાખી દેવાનું છે ઘી. હવે છે ને આપણે આમાં છે ને આ ગોઠલી છે ને નાખી દેવાની છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ગોઠલી નાખી દેવાની છે. હવે છે ને આ હંચળ પાવડર છે ને એમાં નાખવાનો છે. 1 ચમચી હલાઈ નાખવાનું. એટલે 7 મિનિટ થઈ ગઈ. 7 મિનિટ પકાવવાનું. એટલે છે ને આ ઘીમાં પકાવીને એટલે કકડો થઈ જાય પછી પાવડર નાખવાનો. તો ફેમિલી આપણો છે ને મુખવાસ કમ્પ્લીટ થઈ ગયો છે. મસ્ત મસ્ત જો આપણે છે ને કેવો મસ્ત શેકાઈ ગયો છે સરસ મજાનો. પછી આ ઠરી જાય ને પછી આને છે ને કાચની બોટલમાં ભરી લેવાનો છે ને. અમારી ગોઠલીનો મુખવાસ કેવી રીતે બનાવવો તમે જોયું ને, તો એવી રીતના ગોઠલીનો મુખવાસ બનાવવાનો છે. તો ફેમિલી કેવો લાગ્યો તમને ગોઠલીનો મુખવાસ ને કેવી રીતે બનાવવો એ તમને ખબર પડી ગઈ છે. તો કાંઈ નહીં હાલો છે ને વિડીયોને અહીંયા આપણે જો વિડીયો તમને ગમે ને તો ચેનલના નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. કાંઈ નહીં હાલો મળીએ બીજા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી.